નમસ્કાર, હું છું ગોપી કાંગર. આપ જોઈ રહ્યા છો આપણી સાથે અત્યારે પીટી જાડેજા સાહેબ જોડાયા છે અને જે રીતે ગઈકાલે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી અને ક્ષત્રિય સમાજને એવું કહ્યું કે ભૂલ મારાથી થઈ છે, નરેન્દ્ર મોદીને સજા કેમ? જાડેજા સાહેબ, પહેલી પ્રતિક્રિયા આપની. જી, પરસોત્તમભાઈ વારંવાર દરેક સભામાં માફી માંગીને સાબિત કરવા માંગે છે કે મેં આટલી બધી તો માફી માંગી, પણ પેલી માફી વખતે જ વાત થઈ હતી કે માફી તમને ક્ષત્રિય સમાજ આપી શકે એમ નથી અને ઉમેદવારી તમારી પાછી ખેંચો. તો એને આપણે 20 દિવસનો ચાન્સ આપ્યો હતો. ફોર્મ ન ભરે ત્યારે ભરાઈ ગયા, પછી 19 તારીખે, 19 પછી છેલ્લે 22 તારીખે. તો 22 તારીખે ને પેલી માફી જેને માંગી, અહંકારી માફી માંગી કે મારા પક્ષને નુકસાન જાય છે. મેં કોઈ દી જિંદગીમાં માફી માંગી નથી, પણ મારા પક્ષ ખાતર માંગુ છું. એને એવું નથી કીધું મારી માતાઓ બહેનો એના માટે મારાથી આવી અભદ્ર ટિપ્પણી થઈ ગઈ છે, તો મારી માતાઓ બહેનોને ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તો હું આ માફી માંગુ છું. એવી પેલી નહોતી માંગી. હવે અત્યારે એ માફી ચાલુ કરી છે, મોદી સાહેબના નામે ચાલુ કરી છે. મોદી સાહેબને તો આમાં ક્યાં લાવવાની વાત જ હતી? ક્ષત્રિય સમાજનો જે રોષ હતો એ વ્યક્તિગત તમારો હતો, માત્ર પરસોત્તમભાઈ રૂપાલાનો. ઓપરેશન પરસોત્તમભાઈ રૂપાલા, મિશન પરસોત્તમભાઈ રૂપાલા, આ એક જ વાત હતી ક્ષત્રિય સમાજ અને સામે રૂપાલા સાહેબ. એ સિવાય બીજી વાત તો કઈ હતી જ નહીં. તો ત્યારે એને કેમ ન થયું કે ભાઈ મારા પક્ષને નુકસાન જતું હોય, મોદી સાહેબ થી ક્ષત્રિય સમાજને આટલી નારાજગી થાય? અને આ તો ગુજરાત લેવલનું છે, પણ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં તો 20 કરોડ ક્ષત્રિયો છે. તો આ વાત તો 20 કરોડ ક્ષત્રિયો બેનો દીકરીઓ છે. તો ત્યારે એને ખેલદિલી બતાવીને ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. આ તો બોલવું ને પછી માફી માંગી લેવી. તો હમણાં તો પાછા પરસોત્તમભાઈના કહેવાથી બરાબર છે 3-4 જણા બફાટ કરે છે. આમ મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા નિવેદન એવું આપે છે, ક્ષત્રિય સમાજમાં રોષ થાય એવું. વાઘજીભાઈ આપે છે નિવેદન. કિરીટ પટેલે નિવેદન આપ્યું, તમે જુઓ કેવું આપ્યું. ડાયવર્ટ કરવા માંગે છે, વૈમનસ્ય ઉભું કરવા માંગે છે. અત્યારે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. એ બધાને જેવી ટિપ્પણી કરવી હોય ભલે કરે, બરાબર છે. પણ અમારે કોઈ સમાજ સાથે ગોપીબેન વાંધો નથી. અમે પરસોત્તમભાઈના પરિવારમાંથી ટિકિટ આપે તો પણ અમે કહેલું છે કે એના વાઇફને આપો, દીકરાને આપો, કોઈ પણ પાટીદાર દીકરીને આપો, પાટીદારને આપો. અમારી નથી કોઈ જાતની માગણી, બરાબર છે. અમારી ક્ષત્રિય સમાજની લાગણી એટલી જ છે, બરાબર છે. તો મુદ્દો અમારો એક જ હતો. તો ત્યારે એને માફી માંગી, ખરેખર એની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. જો અત્યારે કાલે જે છેલ્લું નિવેદન કર્યું એવું માનતા હોય તો મોરબીમાં એક નિવેદન એને કર્યું કે ક્ષત્રિય સમાજને દેશની જરૂર છે, મોદી સાહેબને દેશની જરૂર છે. તો ક્ષત્રિયોને જરૂર છે, મોદી સાહેબને તો અમે મહાન માણસ ગણી છીએ કે આ સદીનો આવો દેશનો વડાપ્રધાન મળ્યો છે, બરાબર છે. તો મોદી સાહેબથી ક્ષત્રિય સમાજ નારાજ થાય જ નહીં. પણ જ્યારે પરસોત્તમભાઈએ ફોર્મ પાછું ના ખેંચ્યું, પછી સરકારમાં અમારી છેલ્લામાં છેલ્લી રજૂઆત હતી, ત્યારે સરકારે અમને એવો જવાબ આપ્યો, સીએમ સાહેબ, પાટીલ સાહેબ, ગૃહમંત્રી સાહેબ, કે આ અમારા હાથની વાત નથી, પાર્લામેન્ટરી બોર્ડ આનો નિર્ણય લઈ શકે. એટલે પાર્લામેન્ટ બોર્ડની અમે રાહ જોઈ 22 તારીખ સુધી. તો અહીંયા કઈ નિર્ણય લેવાનો નહીં. એટલે એનો અર્થ એવો થયો કે પાર્લામેન્ટરી બોર્ડને પણ પરસોત્તમભાઈ એક માટે એની તૈયારી છે. ક્ષત્રિય સમાજની આટલી નારાજગી, ભાજપને આટલું નુકસાન થાય, ભાજપના વિરુદ્ધ મતદાનની તો અમે 22 તારીખે છેલ્લે ફોર્મ પાછું ન ખેંચ્યું પછી વાત કરી છે. અને ક્ષત્રિય સમાજ હજી પણ કેટલો રોષ છે એ આપ જોતા છો, મારે કહેવાની જરૂર નથી. બિલકુલ. અરે પણ જાડેજા સાહેબ, સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે આપ લોકો શું માની રહ્યા છો? કારણ કે પાર્લામેન્ટરી બોર્ડે પણ ડિસિઝન ન લીધું રૂપાલાને હટાવવાનું, એટલે આ રૂપાલાની જે લડાઈ હતી એ ભાજપના બહિષ્કાર સુધી પહોંચી. પેલા પરસોત્તમભાઈ માટેની વ્યક્તિગત જ આ આંદોલન હતું. પછી સરકારે એની ઉમેદવારી પાછી ન ખેંચી, પોતે ન ખેંચી, પાર્લામેન્ટ બોર્ડે નિર્ણય ન લીધો. એટલે જ ક્ષત્રિય સમાજમાં રોજ છેલ્લા 5 દિવસથી 22 તારીખ પછી, એટલે પાર્લામેન્ટરી બોર્ડ એટલે એ નક્કી થઈ ગયું કે ત્યાંથી પણ નિર્ણય નથી લેવાનો. એટલે સરકાર સાથે છે, પાર્લામેન્ટરી બોર્ડ સાથે છે, ક્ષત્રિય સમાજ સાથે નથી. ક્ષત્રિય સમાજને જેટલો ન્યાય થયો તો એક વ્યક્તિ માટે મારી દ્રષ્ટિએ આટલું બધું ન કરે એમ, બરાબર છે. અમે તો એમ કહીએ 404 સીટ આવે, તો એક કદાચ 200 સીટ ના આવે તો હજી પણ કરી શકે, બરાબર છે. પછી ઇલેક્શન લડાવે આ સીટ ઉપર બીજા કોઈને ઉભા રાખીને. પણ એ નથી કરવું, એ ચોખ્ખું જણાય આવે છે.
પણ સર સાથે જાડેજા સાહેબ જે રીતે અત્યારે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, ક્યાંક રૂપાલાને બીક લાગી હોય એવું લાગી રહ્યું છે કે રૂપાલાને હવે ડર લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું છે. એ ડર નથી લાગતો, હવે એને જ્ઞાન આવ્યું, શિક્ષિત માણસ તો છે. ડર એને હોત તો ઉમેદવારી પાછી ખેંચી લીધી હોત. ડર નથી, અહંકારી છે. અહંકારી માણસ આટલો શિક્ષિત હોય, રિટાયર્ડ છે, શિક્ષક હતા, કેન્દ્ર સુધીના મંત્રીમાં બેસી ચૂકેલા છે, તો કોઈ પણ એક સમાજને ટાર્ગેટ બનાવી અને પેલા તો આ એના અંદરથી શબ્દો નીકળ્યા કેમ? મારી દ્રષ્ટિએ અંદર પડ્યા હશે તો જ નીકળ્યા હશે. નીકળ્યા પછી તો બરાબર છે, એની માનસિકતા શું હશે એ પણ તમે વિચારી શકો, હું વિચારી શકું, સમાજે વિચારી શકે, પ્રજા વિચારી શકે. પણ સવાલ અહીંયા એ થાય છે, કારણ કે ગઈકાલે પહેલી વાર એવું બોલ્યા કે જે બોલાયું છે મારાથી બોલાઈ ગયું છે, પણ એને માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કામ વધારે પેલું કરવામાં આવી રહ્યું છે? કારણ કે પહેલી વાર પ્રધાનમંત્રીનું નામ પણ લેવામાં આવ્યું રૂપાલા દ્વારા. જો એક વસ્તુ તમને કહું કે સમગ્ર વિશ્વની અંદર મોદી સાહેબે સાબિત કરી દીધું ભારત દેશ મહાન છે. મોદી સાહેબ થી અમને વિરોધ તો હોય જ નહીં. મોદી સાહેબ જ એવો મહાપુરુષ કે વીર પુરુષ કે જેમ રાજા મહારાજાઓ રાજ કરતા એવું આ દેશ ઉપર શાસન ચલાવે છે. અમને પણ એના માટે માન છે. અને 80% ક્ષત્રિયો મોદી સાહેબના વિચારો સાથે અને એના શાસન સાથે સાથે હતો. હવે અત્યારે નથી તો શું કામ નથી આપ પણ જાણી શકો છો. અને અત્યારે જેમ મોદી સાહેબના નામે ભાજપને મત મળે છે, અત્યારે તમે કઈ પથ્થરોનો ટુકડો મૂકી દો ને એમાં મોદી સાહેબ લખી નાખો તો એ ચૂંટાઈ જાય. બરાબર છે, એમનું વ્યક્તિત્વ છે અને એવું એનું કદાચ કામય છે. પણ પરસોત્તમભાઈને હવે જ્ઞાન કેમ આવ્યું કે મોદી સાહેબને નુકસાન જતું હતું નહીં? હું તો એમ કઉ છું પક્ષને નુકસાન જતું હતું. અરે તમને પોતાને નુકસાન જતું હતું, પણ તમારી તૈયારી નહોતી ત્યારે. હવે તમે જોયું કે આ રોષ આસમાન સુધી પહોંચી ગયો છે. બેનો દીકરી રોડ રસ્તા ઉપર આવી ગઈ છે. તયે તમને જ્ઞાન થયું અને 1 મહિને જ્ઞાન થયું તમને. મોદી સાહેબ તો 1 મહિના હું 5 દી પહેલા નહોતા, ભાજપ સરકારે નહોતી. અને આ ક્ષત્રિય સમાજનો અવાજ છે. અમે તો સંકલન કરી છે, સલાહકાર સમિતિ તરીકે બૌદ્ધિક યુદ્ધ કરી છે. બરાબર છે. અને જે લોકશાહી ઢબે આપ જોવો છો કે લાખો માણસની સંખ્યામાં બરાબર છે જે સંમેલન થયું એમાં એક પણ નાનો બનાવ નથી બન્યો. અમે તો રોકવાનું કામ કરીએ છીએ. લોકશાહી ઢબે આ યુદ્ધ કરવાનું છે અને કાયદાની મર્યાદા મારીને કરવાનું છે. તો અમે તો નેતૃત્વ પૂરું પાડીએ છીએ. જો અમે સંકલન સમિતિ એમ કહીને કે અમારે કાંઈ લેવા દેવા નહીં, ક્ષત્રિયોને જે કરવું એ કરો, તો પરિણામ શું આવે તમે કલ્પના ન કરી શકો. એટલે સંકલન સમિતિ એક સારું કામ કરી રહી છે. બીજું, આ વિરોધ અમારો નથી, સમાજનો જે રોષ છે એ આપ જોઈ રહ્યા છો. અત્યારે પણ જોઈ રહ્યા છો, ગામે ગામ જે અમારા હાથ રથ ફરે છે એમાં પણ આપ જોઈ રહ્યા છો. તો સમગ્ર સમાજ પણ અમને સમર્થન આપવા તૈયાર થયો છે. કે ક્ષત્રિય સમાજે આપ જાણો છો કે ભગવાન રામથી અત્યાર સુધી પ્રજાવત્સલ રાજાઓ પ્રજાનું રક્ષણ કરવા માટે, દેશનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું રક્ષણ કરવા માટે ગામે ગામ લાખો પાડિયાઓ ઉભા છે. આવા ઐતિહાસિક યુદ્ધો થયેલા છે. તો એમને તો આજે અમારી બેન દીકરીની વાત આવી હોય તો અમે એને સમજાવીને કહી શકીએ ને કે અમારી બેન દીકરી નહીં, આપણી કયો. પણ સવાલ અહીંયા એ છે ને જાડેજા સાહેબ કે આ વખતે બહેનો અને દીકરીઓ, જે ક્ષત્રિય સમાજની દીકરીઓ છે, જે ક્યારે એવું કહેવાય છે કે શાક લેવા પણ એકલા નથી જતા બેન જે હોય છે ક્ષત્રિય સમાજના, પરંતુ આ વખતે બહેનો જે રીતે મેદાનમાં ઉતરી છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હવે એવું લાગી રહ્યું છે કે આનું નુકસાન ભારે થઈ શકે અને માટે આ પ્રકારના શબ્દ બોલાઈ રહ્યા છે. ના, 100% બહેનો દીકરીઓનો આટલો રોષ છે ને, તો હું કાયમ માટે કહું છું કે અમારી બેન દીકરીઓ કે માતાઓ બરાબર છે મતદાન પણ ઓછું કરતા હોય છે ગામડામાં. એટલા માટે લોકસભામાં, ધારાસભામાં બહુ રસ ન હોય. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે સરપંચની ચૂંટણી હોય તો એમાં સરમે ધર્મે આવવું પડે એટલે આવતા હોય છે. તો આ વખતે રોષ એટલો છે બરાબર છે કે ક્ષત્રિય સમાજ 90-95% વોટિંગ કરશે. તો વરના માજી હશે ને તો એને તેડીને ગાડીમાં લઈને આવશે. બરાબર છે. અને આ રોષ બહેનોનો આ રોડ ઉપર આવ્યા એ ઇતિહાસમાં પહેલો દાખલો છે કે રાજપૂતાણીએ રોડ સુધી આવવું પડ્યું હોય. અમે તો એને એ સમજાયા કે આ યુદ્ધ અમે લડશું, બહેનો તમારે ન લડવાનું હોય. પણ એટલા બહેનો આગ બબૂલા થયા છે કે સ્વયંભૂ, જો અમારા કહેવાથી કોઈ આંદોલન થતું એવું ના બને, સંકલન સમિતિથી ન થતું હોય
કોઈ એક વ્યક્તિથી પણ ન થતું હોય. આ સ્વયંભૂ આંદોલન છે, આને કોઈ રોકી શકે એમ નથી. ગમે તેટલા મનાવણા થાય, આ થાય. તમે કહી રહ્યા છો સ્વયંભૂ આંદોલન છે, અને આ સ્વયંભૂ આંદોલનમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન જેવું. હવે આવતીકાલે તમારા લોકોનું એક બારડોલીમાં તમે રાખેલું છે. આ મહાસંમેલનનો તમને લાગે છે કારણ કે ક્યાંક પોલિટિકલી કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે આ બધાની વચ્ચે, એટલે ક્ષત્રિય સમાજ એવું ઈચ્છી રહ્યું છે કે કોંગ્રેસને ફાયદો થાય? જો અમારું રાજકારણ છે જ નહીં. અમે બધા જે સંકલન સમિતિમાં છીએ અને જે અત્યારે આ ક્ષત્રિયોનો જે રોષ છે એ ભાજપના સરપંચથી મંત્રી સુધી કોઈને નથી, અને એને જ અત્યારે સમજાવવામાં આવે છે. પણ એ પણ નથી કહી શકે એવી પોઝિશન. તમે કયો એક જ ક્ષત્રિય આગેવાને નિવેદન એવું કર્યું હોય કે પરસોત્તમભાઈને માફ કરી દો, નથી કરી શકાય એમ. એટલે અમે એને મજબૂર પણ નથી કર્યા કે ભાઈ તમે રાજકારણમાં રાજકીય રીતે તમે કામ કરો, અમે સામાજિક માણસ છીએ, સામાજિક રીતે કરવા દો. અમે તમને ડિસ્ટર્બ નથી કરતા કે તમે રાજીનામા આપી દો. અમે ધારી તો રાજીનામા બધા ટપોટપ અપાવીએ, કારણ કે એ ક્ષત્રિય તો છે ને. અને ક્ષત્રિયના હાસ્યામાં ક્ષત્રિયોની સંખ્યાને લઈને તમને સરકાર ટિકિટ આપતી હોય છે, બરાબર છે? તો તમે એમાંય ના માનતા એમ. જો તમારા પોતાની ગુડવિલ હોય તો અપક્ષમાં ચૂંટણી લડીને બતાવો, જેમાં મારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેવા અપક્ષમાં લડીને બતાવે, ફરીવાર ભાજપમાં ગયા અને ભાજપે એને ટિકિટ આપી, બરાબર છે? એ તમારો પોતાનો વિલ પાવર કહેવાય ને, તમે કહી શકો. એટલે અમે કોઈને મજબૂર નથી કર્યા. અહીંયા રાજકોટમાં પણ એક પણ ભાજપના આગેવાન સરપંચથી માંડીને કોર્પોરેટર અહીં રાજકોટમાં અમારા સાથ છે. એક કઈને પણ એમ નથી કીધું તમે સહકાર આપો, કારણ કે સહકાર લેવાની જરૂર જ નથી. એટલે હું તમને કહું છું સ્વયંભૂ રોષ છે. એટલે અમે એને નથી સમજાવવાના કે એ અમને નથી સમજાવી શકે એમ, બરાબર છે? એટલું ચોક્કસપણે ખરું. પણ હવે માફીની કોઈ ગુંજાઈશ બચી છે ખરી? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ તો હું આપને વાત કરું છું કે માફીની વાત તો પેલાય નહોતી, 40 દિવસ પહેલા, અત્યારે પણ નથી. માફી તો એને 2-3 વાર માગી ચૂક્યા છે, પણ આપણે ક્યાં માન્ય રાખ્યું છે. એટલે મેં કીધું છેલ્લે અમને જયારે સરકારે બોલાવ્યા ત્યારે એવો જવાબ આપ્યો, પાર્લામેન્ટની બોર્ડ આ નક્કી કરશે, અમે તમારી વાત ત્યાં પહોંચાડશું. તો માફીનો તો ક્યાં સવાલ જ છે. અને 22 તારીખ પછીનું જે પાર્ટ 2 આંદોલન ચાલુ થયું, બરાબર છે, એ 22 તારીખ સુધી રાહ જોઈએ એની. એને જો માફી માંગવી હતી અને પક્ષને આટલું નુકસાન થતું હતું તો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લેવી જોઈએ. એથી બોલ્યા ને પહેલી વાર માફી માંગવા માટે, મારા પક્ષને નુકસાન થતું હોય તો માફી માંગુ છું. તો અત્યારે બોલે ને કે મોદી સાહેબને આટલું નુકસાન થાય કે પક્ષને નુકસાન થાય તો હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું. અત્યારે ખેંચી લઈએ, બરાબર છે? હા, એમાં કઈ એવું નથી, બરાબર છે, કે મારી ચૂંટણીમાં હું ઉભો રહેવા માંગતો નથી અથવા હું હટી જાઉં છું, ખસી જાઉં છું, જે કઈ કરવું હોય. પણ એવું એ નથી કરવું. સત્તાની ભૂખ છે ને, એટલે પણ હવે તો એ શક્ય જ નથી ને. હવે હટી જાય તો ત્યાં કોંગ્રેસ એમને જીતી જશે કે ના, મારું રાજકારણ તો કોંગ્રેસ કે ભાજપનું એનું એકય નહોતું. ભાજપનું તો સ્પષ્ટપણે ક્ષત્રિયો 80% ભાજપ ભેગા હતા. અને અત્યારે કોંગ્રેસ માટેનું કઈ આંદોલન નહોતું. કોંગ્રેસની વાત ક્યાંય આવતી નહોતી છેલ્લા 40 દિવસથી. 22 તારીખ પછી, બરાબર છે, હવે જયારે મતદાન કરવાની વાત આવે ત્યારે અમે એમ જ કીધું છે કે હરીફ ઉમેદવારને મત આપવાનો. તો હરીફ કોણ હોય એ તમે જાણો, પ્રજા જાણે ને હું જાણું. પણ કોંગ્રેસ આગળ છે કે પાછળ છે પેલા નહોતી, અત્યારે નથી, બરાબર છે? જાત જાતના ઓલા થતા હોય, બરાબર છે, મીડિયામાં આમાં તેમાં, ત્યાંની પાછળ કોઈ છે? કોઈ નથી પાછળ, કોઈ આગળ નથી. ઉપર ભગવાન, નીચે ધરતી, અને વચ્ચે અમારી માતાઓ બહેનો અને ક્ષત્રિય સમાજ. અત્યારે અમારું કોઈ નથી એમ કહેતો ચાલે, કોઈ નથી અત્યારે. બિલકુલ જાડેજા સાહેબ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી મેડમ, થેન્ક યુ, વેલકમ.